શેરબજારમાં ડિફેન્સ શેરની ગર્જના, આજે નવો રેકોર્ડ બન્યો। સરકારી સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ શેરબજારમાં હલચલ મચાવી છે। આ દિગ્ગજ સ્ટોક આજે નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે। શુક્રવારે એટલે કે 5 ડિસેમ્બરે કંપનીના શેરની કિંમત 4થી વધુ વધીને 3038.60 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી। શેરબજારમાં આ કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી છે। આ સાથે કંપનીનું માર્કેટ કેપ પણ 2 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે। શુક્રવારે સવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેર 3038.60 રૂપિયાના સ્તરે ખુલ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેરું 3038.60ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો। સવારે 10 વાગ્યાની આસપાસ કંપનીનું માર્કેટ કેપ 2,01,130.74 રૂપિયાના સ્તરે હતું। એક વર્ષમાં પૈસા બમણા થયા। છેલ્લા એક વર્ષમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરના ભાવમાં 140થી વધુનો વધારો જોવા મળ્યો છે। તેનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન સ્થાયી રોકાણકારોના નાણાં બમણાથી પણ વધુ થયા છે। જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સરકારી કંપનીએ 60%થી વધુ રિટર્ન આપ્યું છે। રોકાણકારોના દૃષ્ટિકોણથી સારી બાબત એ છે કે છેલ્લા એક મહિનામાં આ શેરમાં 18%થી વધુનો વધારો થયો છે। જો તમારે શેર માર્કેટ શીખવું હોય તો ધનશ્રી એકેડમીમાં આવો, જ્યાં ઓફલાઈન, ઓનલાઈન શેર માર્કેટ શીખવવામાં આવે છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન્ટ કરો। ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ધનશ્રી એકેડમીની ધન ફ્લો એપ ડાઉનલોડ કરો। તેમાં તમારા માટે મફત કોર્સ ઉપલબ્ધ છે। તમે શીખી શકો છો। એક પેડ કોર્સ પણ છે, તમે તેમાંથી પણ શીખી શકો છો। તેને હમણાં ડાઉનલોડ કરો। ખૂબ આભાર।